તો ચાલો શરૂ કરીએ એક એવી અદ્ભુત વાર્તા જે દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ બતાવે છે અને હા એ પણ યાદ અપાવે છે કે આપણી સાચી ઓળખ કપડાથી નહીં પણ આપણા કર્મોથી બને છે. તો આ કહાણી છે આદિત્યની. ફક્ત 18 વર્ષનો એક છોકરો, પણ એનું જીવન જાણે 2 ભાગમાં વહેંચાયેલું હતું. લોકો એને કચરો વીણનારા છોકરા તરીકે ઓળખતા, પણ હકીકતમાં એ એક મેડિકલ સ્ટુડન્ટ બની રહ્યો હતો. એનું સપનું લોકોની નજરમાં જે દેખાતું હતું એના કરતાં ક્યાંય મોટું હતું. તો એની સફરને સમજવા માટે ચાલો એની દુનિયામાં જઈએ. એક એવી દુનિયા જ્યાં એક તરફ કચરાના ઢગલા હતા અને બીજી તરફ પુસ્તકોના પાના. અહીં એનો દરેક દિવસ એક સપનાને સાકાર કરવાનો સંઘર્ષ હતો. વિચારો, એનો દિવસ શરૂ થતો સવારના 4 વાગે. શેના માટે? ગલીઓમાંથી કચરો વીણવા માટે. અને એ કચરો વેચીને જે પણ પૈસા મળતા એનાથી એ પોતાની MBBSની ફી અને પુસ્તકોનો ખર્ચ કાઢતો. કોલેજમાં એના જૂના કપડાં અને ફાટેલા ચપ્પલને લીધે લોકો એની મજાક ઉડાવતા, પણ આદિત્યનું ધ્યાન એ તો બસ પોતાના સપના પર જ હતું. અને એના પ્રોફેસરે જ્યારે ક્લાસમાં સવાલ પૂછ્યો ત્યારે એનો જવાબ સાંભળવા જેવો હતો. એણે કહ્યું, ડૉક્ટરનું કર્તવ્ય સારવાર કરવાનું છે, બાકી બધું પછી આવે છે. આ એક જ વાક્યમાં એના આખા ચારિત્ર્યની ઊંડાઈ દેખાઈ જાય છે. ખરું ને? એ ખાલી એક સ્ટુડન્ટ નહોતો. એ માનતો હતો કે ડૉક્ટરનો ધર્મ સૌથી મોટો છે. અને જુઓ, બહુ જ જલ્દી એના આ જ સિદ્ધાંતની સૌથી મોટી પરીક્ષા થવાની હતી. તો હવે વાર્તા એવા વળાંક પર આવે છે જ્યાં નસીબ પોતાનો ખેલ ખેલે છે. એક એવી ક્ષણ આવે છે જે આદિત્યને એવી જગ્યાએ લાવીને ઊભો કરી દે છે જ્યાં એક જીવ દાવ પર લાગેલો હતો. એક સાંજની વાત છે. આદિત્ય એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલની બહાર કચરો વીણી રહ્યો હતો. અને બરાબર એ જ સમયે એની 2 દુનિયા એકબીજા સાથે ટકરાઈ. અચાનક હોબાળો મચી ગયો. એક VIP પેશન્ટને બેભાન હાલતમાં ઉતાવળે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. અને એને જોતાં જ આદિત્ય સમજી ગયો, આ કોઈ સાધારણ હાર્ટ એટેક નથી, આ કંઈક બીજું જ છે. એને ખબર હતી કે એ મદદ કરી શકે છે. એની પાસે જ્ઞાન હતું, પણ એના કપડાં, એનો દેખાવ એ જ એની સૌથી મોટી અડચણ બની ગયા. લોકોની નજરમાં તો એ ફક્ત કચરો વીણનારો હતો, કોઈ મેડિકલ સ્ટુડન્ટ નહીં. અને સિક્યુરિટી ગાર્ડે શું કર્યું? એને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. અહીંથી નીકળ, કહીને. અને એ વખતે એના મનમાં શું ચાલી રહ્યું હશે? બસ એક જ સવાલ. જો હું ખોટો પડ્યો તો, જો હું અંદર ગયો અને પરિસ્થિતિ વધારે બગડી ગઈ તો? એક તરફ નિષ્ફળતાનો ડર હતો અને બીજી તરફ એક માણસનો જીવ બચાવવાની નૈતિક ફરજ. બહુ મોટો સંઘર્ષ હતો આ. પણ પછી એણે અંદર જોયું. મોટા મોટા સિનિયર ડૉક્ટરોના ચહેરા પર પણ ડર અને ગભરાટ હતા. અને ત્યારે જ એને સમજાયું. એને ખ્યાલ આવ્યો કે એણે જે જ્ઞાન રસ્તાની લાઇટ નીચે બેસીને મેળવ્યું હતું, કદાચ એ જ એમની છેલ્લી આશા હતી. એણે નક્કી કરી લીધું કે એણે કંઈક કરવું જ પડશે. અને પછી કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક સિનિયર ડૉક્ટરે બહુ મોટું રિસ્ક લીધું. એમણે આ કચરો વીણનારા છોકરાની આંખોમાં ડર નહીં પણ જ્ઞાન અને આત્મવિશ્વાસ જોયા. અને એમણે આદિત્યને ઓપરેટિંગ થિયેટરમાં પોતાને સાબિત કરવાની એક તક આપી. તો સમસ્યા શું હતી? હાર્ટમાં એક મોટો બ્લોકેજ હતો અને સામાન્ય રીતે જે પ્રોસિજર થાય એ અહીં જીવલેણ સાબિત થઈ શકતી હતી. ત્યારે આદિત્યએ એક એવો આઈડિયા આપ્યો જે સાંભળીને બધા જ ચોંકી ગયા. એણે કહ્યું, હું હૃદયની પાછળથી જઈશ. આ બહુ જ જોખમી હતું. એક એવી પ્રોસિજર જે કોઈ સ્ટુડન્ટે તો શું, મોટા ડૉક્ટરોએ પણ ભાગ્ય જ અજમાવી હોય. પણ આદિત્યએ એક કરી બતાવ્યું. એણે કેથેટરનો રસ્તો બદલીને બ્લોકેજ દૂર કરી દીધો અને દર્દીનો જીવ બચાવી લીધો. અને આ બધું કરવા માટે એને કેટલો સમય મળ્યો હતો ખબર છે? ફક્ત 2 મિનિટ. સિનિયર ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું હતું, તારી પાસે ફક્ત 2 મિનિટ છે. આ 2 મિનિટમાં એક માણસનો જીવ અને આદિત્યનું આખું ભવિષ્ય, બધું જ દાવ પર લાગેલું હતું. અને એ સફળ થયો. બધી જ મુશ્કેલીઓ વચ્ચે એણે કરી બતાવ્યું. હાર્ટ મોનિટરનો સ્થિર બીપનો અવાજ પાછો આવ્યો. દર્દીના ધબકારા સ્થિર થઈ ગયા. જે રૂમમાં થોડીવાર પહેલાં એકદમ તણાવ હતો, ત્યાં હવે એક જીવ બચી ગયાનો સંતોષ હતો. આદિત્યની આંખોમાં પણ આંસુ હતા, પણ એ ખુશીના હતા, રાહતના હતા. પણ કહાણી અહીં પૂરી નથી થતી. આ તો બસ શરૂઆત હતી. આદિત્યની અસલી પરીક્ષા તો હજી બાકી હતી. એણે એક જીવ તો બચાવી લીધો, પણ હવે એને કાયદાનો સામનો કરવાનો હતો. અને સૌથી મોટો પડકાર ઓપરેટિંગ રૂમની બહાર જ એની રાહ જોઈ રહ્યો હતો. તો એક તરફ જીતનો અહેસાસ હતો, દર્દી હવે સુરક્ષિત હતો, અને બીજી જ ક્ષણે
એકદમ આઘાતજનક વળાંક. જ્યાં એને શાબાશી મળવી જોઈતી હતી ત્યાં એને હાથકડી પહેરાવવામાં આવી. આરોપ શું હતો? લાયસન્સ વગર મેડિકલ પ્રેક્ટિસ કરવાનો. જાણે કે કોઈનો જીવ બચાવવો એ એનો સૌથી મોટો ગુનો હતો. પણ અહીંયા એક વાત નોંધવા જેવી છે. જ્યારે એની ધરપકડ થઈ રહી હતી ત્યારે પણ એણે કોઈ અફસોસ નહોતો. એણે પોતાની માને કહ્યું, માં, જો મેં આજે આ ન કર્યું હોત ને તો હું જિંદગીભર મારી જાતને માફ ન કરી શકત. આ વાક્ય જ એના મજબૂત ચારિત્ર્યની સાબિતી આપે છે. હવે આપણે કહાણીના છેલ્લા પડાવ પર પહોંચ્યા છીએ. એક એવો પડાવ જ્યાં ન્યાયની એકમાત્ર આશા એ જ વ્યક્તિ હતો જેનો જીવ આદિત્યએ બચાવ્યો હતો. તો એ દર્દી કોણ હતા? એ હતા વિરાજ મલ્હોત્રા, એક બહુ મોટા અને શક્તિશાળી કરોડપતિ. જ્યારે એમને હોશ આવ્યો ત્યારે એમને આખી વાતની ખબર પડી અને એ સાંભળીને એમને આઘાત લાગ્યો. એમને ખબર પડી કે એમનો જીવ કોઈ મોટા સર્જને નહીં પણ એક કચરો વીણનારા છોકરાએ બચાવ્યો છે અને એ છોકરો અત્યારે જેલમાં છે. એમનો પહેલો સવાલ જ એ હતો, શું જે છોકરાએ મારો જીવ બચાવ્યો એ જેલમાં છે? આ અન્યાય જોઈને એમને બહુ ગુસ્સો આવ્યો અને એમણે તરત જ પોતાના પાવરનો ઉપયોગ કરીને આદિત્યને જેલમાંથી છોડાવવાની વ્યવસ્થા કરી. વિરાજ મલ્હોત્રાએ આદિત્યને કહ્યું, માંગ, તને જે જોઈએ માંગી લે. પૈસા? નવી ગાડી? વિદેશમાં ભણવા જવું છે? પણ આદિત્યએ જે માંગ્યું ને સાંભળીને બધા દંગ રહી ગયા. એણે ફક્ત 2 જ વસ્તુ માંગી. પહેલું, મારી માને હવે લોકોના ઘરે વાસણ ધોવા ન પડે. અને બીજું, મારી કોલેજની ફીસ અને પુસ્તકોનો ખર્ચ મળી જાય. બસ આટલું જ. એની આ સાદગીએ ત્યાં હાજર દરેકના દિલ જીતી લીધા. અને પછી તો બધું જ બદલાઈ ગયું. આદિત્ય પરના બધા જ આરોપો પાછા ખેંચી લેવાયા. મેડિકલ કાઉન્સિલે પણ એનો રેકોર્ડ ક્લિયર કરી દીધો. એટલું જ નહીં, એને ભણતર પૂરું કરવા માટે એક સ્પેશિયલ મેરિટ સ્કોલરશિપ પણ મળી. હવે જ્યારે કોલેજ પાછો ફર્યો ત્યારે લોકો એની મજાક નહોતા ઉડાવતા, પણ એને આદર અને સન્માન આપતા હતા. હવે એની ઓળખ બદલાઈ ચૂકી હતી. પહેલાં એના ખભા પર કચરાનો કોથળો હતો. હવે એના ગળામાં હોસ્પિટલનું આઈડી કાર્ડ હતું. એ જ હોસ્પિટલમાં પાછો આવ્યો, પણ આ વખતે એક બહારના વ્યક્તિ તરીકે નહીં, પણ એક અંદરના સભ્ય તરીકે. આ નવી ઓળખ એણે જાતે કમાઈ હતી. તો અંતે આ કહાણી આપણને શું શીખવે છે? એ જ કે કોઈપણ વ્યક્તિની સાચી ઓળખ એના કપડાથી નથી થતી, પણ એના કર્મોથી થાય છે. આપણી સાચી કિંમત આપણી પરિસ્થિતિઓ નહીં, પણ આપણું ચારિત્ર્ય અને આપણા કામ નક્કી કરે છે. આદિત્યએ એ સાબિત કરી દીધું કે ગમે તેવી મુશ્કેલીઓ કેમ ન હોય, જો હિંમત અને ઈમાનદારી હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાનું ભાગ્ય જાતે લખી શકે છે.